વિશ્વ સંગીત દિવસ નિમિત્તે વડોદરાના ઐતિહાસિક સયાજીબાગ બેન્ડ સ્ટેન્ડ ખાતે કલાનગરીના કલાકારો દ્વારા સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરામાં સ્થાનિક કલાકારો સમયાંતરે સંગીતની મહેફિલો યોજીને શહેરના સંગીત પ્રેમીઓને મનોરંજન પૂરું પાડતા હોય છે। વિશ્વ સંગીત દિવસના અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં કલાકારો અને કલા રસિકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી। કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના વ્યક્તિત્વના સંગીત પ્રેમી પાસાને રજૂ કરતા વિવિધ ગુજરાતી ગીતોની પ્રસ્તુતિ કરી હતી। ડોક્ટર જોશીએ લોકપ્રિય ગુજરાતી ગરબા ગોરી રાધાને કાળો કાન તેમજ જાગરે માલણ જાગ જેવા લોકપ્રિય ગીતોની પ્રસ્તુતિ કરી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। સાંસદની આ સંગીતમય રજૂઆતને ઉપસ્થિત કલાકારો અને કલા રસિકોએ તાળીઓના ગળગળાટ સાથે વધાવી લીધી હતી। કાર્યક્રમ દરમિયાન સૂર, તાલ અને સંગીતના સથવારે વિશ્વ સંગીત દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। વિવિધ કલાકારોએ પણ પોતાની કલાની રજૂઆત કરીને કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો। સંગીત કળા માનવ જીવનમાં આનંદ, એકતા અને સંસ્કૃતિના સંવર્ધનનું મહત્વપૂર્ણ માધ્યમ છે તેવો સંદેશ આ કાર્યક્રમ દ્વારા પ્રસર્યો હતો। વિશ્વ સંગીત દિવસની આ ઉજવણીએ સયાજીબાગના બેન્ડ સ્ટેન્ડને સંગીત રસિકો માટે એક યાદગાર સાંસ્કૃતિક મંચમાં પરિવર્તિત કરી દીધો હતો।